નાસિરનગર ઝુંપડપટ્ટી એક નોટિફાઈડ સ્લમ છે. ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે આવે છે, પોતાના ઇક્વિપમેન્ટ્સ લાવે છે, મશીનરી લાવે છે અને કોઈ કહે છે કે 100, કોઈ કહે છે 150, કોઈ કહે છે 200. એ સર્વે પછી ખબર પડશે. પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો. એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વતીને પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં. જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને FIR રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું. એ તૈયાર છે, લગભગ કાલે દાખલ થઈ જશે. સુરતના કતાર ગામની અંદર જે નકલી ડિમોલેશનનો મામલો હતો તેમાં હાઈકોર્ટમાં પિટિશન છે તે દાખલ થઈ. એડવોકેટ ઝમીર શેખ દ્વારા પિટિશન છે તે દાખલ કરવામાં આવી. આગોતરા નોટિસ વગર 100 થી 200 મકાનો તોડ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. સમગ્ર ઘટનાના વિડીયો અને પુરાવા સુરક્ષિત હોવાનો પણ દાવો. સુરતના કતાર ગામની અંદર જે નકલી ડિમોલેશનનો મામલો હતો તેમાં હાઈકોર્ટમાં પિટિશન છે તે દાખલ થઈ. કાયદાકીય જોગવાઈઓ વગર ડિમોલેશન કરાયું હોવાનો આક્ષેપ થયો છે. એડવોકેટ ઝમીર શેખ દ્વારા પિટિશન છે તે દાખલ કરવામાં આવી. પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. આગોતરા નોટિસ વગર 100 થી 200 મકાનો તોડ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. સેન્ટ્રલ ઝોનના સ્ટાફે કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ છે. સમગ્ર ઘટનાના વિડીયો અને પુરાવા સુરક્ષિત હોવાનો પણ દાવો. બચેલા મકાનોને બચાવવા હાઈકોર્ટમાં સ્ટે ઓર્ડરની પણ માંગ કરવામાં આવી છે. જવાબદાર અધિકારીઓ સામે FIR નોંધાવવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. આવતીકાલ સુધીમાં વધુ કાયદાકીય કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવશે. આ જે ડિમોલેશન છે, આ ભૂતિયા ડિમોલેશન એ કોણ કરી ગયું? અસલી પોલીસના બંદોબસ્ત વચ્ચે નકલી ડિમોલેશન કોણ કરી ગયું? તેનો જવાબ ન તો અધિકારીઓ પાસે છે, ના તો મનપાના કમિશનર પાસે છે, કે ન તો ચૂંટાયેલા ધારાસભ્યો કે પછી ત્યાંના સાંસદો પાસે છે, કે આવડા મોટા સુરતની અંદર 100 જેટલા મકાનો એ તંત્રને જાણ વગર કોણ પાડી ગયું? આ એક મોટી મૂર્ખામી ભરી કામગીરી એ સુરતમાં જે થઈ છે તેને લઈ ત્યાંના નેતાઓ અને અધિકારીઓ ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે કે આટલા દિવસ વીતી ગયા છતાં પણ કેમ નક્કી નથી થઈ રહ્યું, અથવા તો અધિકારીઓ કેમ એ જાણ અથવા તો એ માહિતી નથી આપી રહ્યા કે આ ડિમોલેશન આના કેવાથી થયું હતું અને આ જે ડિમોલેશન થયું છે તે ભૂલ ભર્યું થયું છે, ઉતાવળે થયું છે. આ તમામ વસ્તુઓને લઈ હવે અંતે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તેને લઈ પણ એ માહિતી છે તે જાહેર કરવામાં આવશે. કયા અધિકારીઓ દ્વારા આના આદેશ આપવામાં આવ્યા હતા, પોલીસ પ્રોટેક્શન કોના કેવાથી મૂકવામાં આવ્યું હતું, આ તમામ વસ્તુઓના વિડીયો પણ જાહેર થયા છે. જોવાનું રહેશે કે આગામી દિવસોમાં આનો માસ્ટર માઇન્ડ કોણ નીકળે છે. પણ અત્યારે જે પ્રતિક્રિયાઓ આવી રહી છે તેમાં શું કહી રહ્યા છે આવો જોઈએ. 29/5/2024 રોજ કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નાસિરનગર ઝુંપડપટ્ટી એક નોટિફાઈડ સ્લમ છે. ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે આવે છે, પોતાના ઇક્વિપમેન્ટ્સ લાવે છે, મશીનરી લાવે છે અને કોઈ કહે છે કે 100, કોઈ કહે છે 150, કોઈ કહે છે 200. એ સર્વે પછી ખબર પડશે. પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો. પછી ખબર પડી આ લોકોને કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના અમે નથી કર્યું, ફરી ગયા. પણ વિડીયો ફૂટેજને બધી વસ્તુ છે. એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વતીને પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અને દાદ એવી માગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપો. વત્તા જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને FIR રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું. એ તૈયાર છે,
લગભગ કાલે એ દાખલ થઈ જશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.